જલારામ બાપા ગુજરાતના અતિ પ્રખ્યાત સંતોમાંના એક હતા, જેમનું જીવન સેવા, ભક્તિ અને દયા માટે પ્રેરણારૂપ છે. તેમનો જન્મ 14 નવેમ્બર 1799ના રોજ ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાનજી ઠાકર અને માતાનું નામ રાજબાઈ હતું. બાળપણથી જ જલારામ બાપુ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા અને ગરીબો તથા જરૂરિયાતમંદોની સેવા કરવા હંમેશા તત્પર રહેતા. જલારામ બાપુએ નાની ઉંમરમાં જ સમજ્યું હતું કે માનવ જીવનનું સાચું ધ્યેય સેવા અને પરોપકાર છે. તેઓ ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા અને ખાસ કરીને લોર્ડ રામના ભક્ત હતા. તેઓ રોજ પ્રાર્થના કરતા અને ભજન કીર્તન કરતા, જેના કારણે આસપાસના લોકો પર તેમની ભક્તિનો ઊંડો પ્રભાવ પડતો. તેમના લગ્ન વીરબાઈ સાથે થયા હતા, જેઓ પણ તેમના સમાન સેવાભાવી અને ધાર્મિક સ્વભાવના હતા. વીરબાઈબાઈએ જલારામ બાપાના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે બાપાના દરેક કાર્યમાં સાથ આપ્યો અને ગરીબોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. જલારામ બાપાના જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટના ત્યારે બની જ્યારે તેમણે પોતાની દુકાનમાંથી ગરીબોને નિઃશુલ્ક અનાજ અને ખોરાક આપવાનું શરૂ કર્યું. આ કાર્યને કારણે તેમના પરિવારના સભ્યોને શરૂઆતમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ બાપાની નિષ્ઠા અને ભક્તિએ બધાને પ્રભાવિત કર્યા. તેઓ માનતા હતા કે ભગવાને આપેલું બધું જ લોકોની સેવા માટે છે. જલારામ બાપાએ પોતાના ઘરને જ એક આશ્રમ બનાવી દીધું, જ્યાં કોઈ પણ ભૂખ્યા માણસને ખાલી હાથ પરત મોકલવામાં આવતો નહોતો. આ આશ્રમને સદાવ્રત તરીકે ઓળખવામાં આવે છે. આજ સુધી જલારામ મંદિરમાં આ પરંપરા ચાલુ છે, જ્યાં દરરોજ હજારો લોકો નિઃશુલ્ક ભોજન લે છે. જલારામ બાપાના જીવનમાં અનેક ચમત્કારોની વાતો પણ પ્રચલિત છે. કહેવાય છે કે તેઓ પાસે એક લાકડી અને જોડી હતી, જે ક્યારેય ખાલી ન થતી. ભલે કેટલાય લોકો આવે, પરંતુ ખોરાક અને જરૂરી વસ્તુઓની કમી ક્યારેય પડતી નથી. આ ચમત્કારોને લોકો ભગવાનની કૃપા અને બાપાની ભક્તિનું પરિણામ માનતા. જલારામ બાપાના જીવનનો મુખ્ય સંદેશ હતો સેવા પરમો ધર્મ. તેઓ માનતા કે માનવ સેવા એ જ ભગવાનની સાચી ઉપાસના છે. તેમણે જાતિ, ધર્મ કે વર્ગના ભેદભાવ વિના દરેક વ્યક્તિની સેવા કરી. તેમની આ વિચારધારા આજે પણ સમાજ માટે માર્ગદર્શક છે. જલારામ બાપાના આશ્રમમાં દરેક વ્યક્તિને સમાન માન આપવામાં આવતું હતું. કોઈ પણ ભેદભાવ વિના લોકો ત્યાં ભોજન લઈ શકતા અને આરામ કરી શકતા. આથી સમાજમાં એકતા અને ભાઈચારો વધ્યો. જલારામ બાપાનો જીવન સંઘર્ષોથી ભરેલો હતો, પરંતુ તેમણે ક્યારેય પોતાની શ્રદ્ધા અને સેવા ભાવને ન છોડ્યો. તેઓએ જીવનભર નિસ્વાર્થ સેવા કરી અને લોકોના દિલોમાં સ્થાન મેળવ્યું. તેમનું નિધન 23 ફેબ્રુઆરી 1881ના રોજ થયું, પરંતુ તેમનો આત્મા અને શિક્ષણ આજે પણ જીવંત છે. દર વર્ષે તેમની જન્મજયંતિ અને પુણ્યતિથિ પર લાખો ભક્તો વીરપુરમાં એકત્રિત થાય છે અને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. આજના સમયમાં પણ જલારામ બાપાનો સંદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે દુનિયામાં સ્વાર્થ અને સ્પર્ધા વધી રહી છે, ત્યારે તેમના જીવનમાંથી આપણે શીખી શકીએ કે સચ્ચી ખુશી અન્ય લોકોની સેવા કરવામાં છે. તેમના જીવનમાંથી આપણે દયા, કરુણા, સમર્પણ અને નિસ્વાર્થ સેવા જેવા મૂલ્યો શીખી શકીએ છીએ. અંતમાં કહી શકાય કે જલારામ બાપાનું જીવન માનવતા માટે એક પ્રકાશસ્તંભ છે. તેમણે બતાવ્યું કે સામાન્ય માણસ પણ પોતાના સારા કાર્યોથી મહાન બની શકે છે. તેમના જીવનના આદર્શો અને સિદ્ધાંતો આપણને એક સારું અને સકારાત્મક જીવન જીવવા માટે પ્રેરણા આપે છે.